ફેમિલી કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનું હો. જય ગણેશ, ગણપતિ બાપ્પા મોરિયા. તો આજે છે ગણપતિ બાપાનો 5મો દિવસ. અમારે ત્યાં વિસર્જન છે ગણપતિ બાપાનું. અને ગણપતિ બાપા સ્માઇલ કરે છે. એક ગાલમાં ડિમ્પલ પડે છે. જેમ મને એક ગાલમાં ડિમ્પલ છે ને જમણી બાજુ, એમ અમારા ગણપતિ બાપાને પણ જમણી બાજુ એક ગાલમાં ડિમ્પલ પડે છે. સેમ સેમ. કેમ કે મારા મોટા ભાઈ છે યાર, મારી રક્ષા કરે છે. હું ગણપતિ બાપાને વર્ષોથી રાખડી બાંધું છું. હું રાખડી કોઈને નથી બાંધતી, મારા ભાઈ નથી એટલે રાખડી નથી બાંધતી કોઈને. તો ગણપતિ બાપાને જ રાખડી બાંધું છું. એના સિવાય મેં રાખડી બાંધી જ નથી કોઈને અત્યાર સુધી. તો કંઈ નહીં, રક્ષા કરશે. ભગવાન છે, ભાઈ છે, બધુંય છે, રક્ષા કરશે આપણી. તો આજે મેં વિચાર્યું છે કે ગણપતિ બાપાને જોરદાર ખવડાવીશ, એકદમ ખુશ કરી દઈશ. કારણ કે વિસર્જન છે તો ગણપતિ બાપા એકદમ રાજી ખુશી વિદાય લે અને આવતા વર્ષે જલ્દી આવે એવી પ્રાર્થના કરશું અમે ગણપતિ બાપાને. તો ચાલો, ક્રીમી જાય છે હાર અને ફૂલ ને એવું બધું લેવા માટે. અને જિંજરે ખાઈ લીધું છે અને ફાલ્ગુન નાવા ગયો છે. હું મળું તમને જલ્દી, તૈયારી કરું. કેમ કે હજી વિસર્જનને તો વાર છે, બપોર પછી છે, સવારનો ટાઈમ છે. અત્યારે સવારના 7:30-8 વાગ્યા છે. ગણપતિ બાપાને નાસ્તો કરાવવાનો છે અત્યારે સવારનો. એ પછી અમે બધી તૈયારીઓ કરશું અને એ પછી અમારે બહાર જવાનું છે, થોડું કામ છે, એ પતાવીને આવશું. પછી ગણપતિ બાપાની વિસર્જનની તૈયારી કરશું ને એમનો ભોગ ધરવાની તૈયારી કરશું. તો ચાલો, હું તમને જલ્દી મળું. ક્રીમી બેન, ગુડ મોર્નિંગ. ગણપતિ બાપ્પા મોરિયા. જઈ રહ્યા છે. ક્રીમી બેન ક્યાં? ફૂલ હાર લેવા. ફૂલ આમ ઉલટું થઈ ગયું. ફૂલ હાર લેવા. હા, ગણપતિ બાપ્પા માટે ફૂલ હાર લેવા જાય છે. બેસ્ટ હાર અને ફૂલ આવશે. હા, આજે દુર્વાનું અને ગુલાબનું લઈ આવજે. હા, એ દુર્વા ગુલાબનું લઈ આવજે. તો ગણપતિ બાપાને મેં થાળ ધરી દીધું છે. થાળ એટલે કે નાસ્તાનું થાળ, એટલે પરોઠા, પછી ફરસાણ અને દૂધ. યસ. કાલે ચા પીવડાવી હતી ગણપતિ બાપાને અમે. આજે અમે ગણપતિ બાપાને ખાંડવાળું દૂધ પીવડાવ્યું છે. યસ. તો ગણપતિ બાપા કેમ છો? મજામાં ને? આવતા વર્ષે જલ્દી આવજો. હા ને? હા, જાઓ મેડમ, લેટ થાય છે. ગણપતિ બાપાને આમ જોયા કરે એવું થાય છે કે નહીં? હે, પતી ગયું ને એટલે વધારે 5 દિવસ એટલા જલ્દી. આ વાળા 5 દિવસ તો બહુ જ જલ્દી ગયા છે. બહુ જલ્દી ગયા છે. કારણ કે કામ એટલું બધું છે ને સાથે આ, એટલે દિવસ વયો જાય ખબર નથી પડતી. 5 દિવસ ક્યાંય નીકળી ગયા. ગણપતિ બાપાને એમ થાય છે કે જોયા જ કરીએ નહીં? હા ભાઈ, રાજા લાગે છે, રાજા અમારા. કેવું છે શણગાર? મસ્ત શણગાર છે. ગણપતિ બાપાનું ફેવરેટ અહીંયા અમે મોરપંખ બી લગાવ્યું. કારણ કે ગણપતિ બાપાને મયુરેશ્વર પણ કહેવાય છે. ગણપતિ બાપાના મયુરેશ્વર નામ બી છે. હા, લેવા ક્રીમી મેડમ બધા. જાસૂદ તો થોડા ઓલા થઈ જશે, પણ વાંધો નહીં. પણ બપોરે વિસર્જન છે ને એટલે ચાલશે. પછી માથા ના લાવી, કારણ કે આમાં હતા ઓલરેડી. જાસૂદ છે ને જલ્દી કરમાઈ જાય, 1-2 કલાકમાં કરમાઈ જાય. પણ વાંધો નહીં, કેમ કે ગણપતિ બાપાને જાસૂદ બહુ વાલા હોય. અત્યારે આરતીની તૈયારી કરી લીધી છે. મેં પ્રસાદમાં ડ્રાયફ્રૂટ અને પાણી મૂકી દીધું છે. પ્રસાદમાં આજે ડ્રાયફ્રૂટ ધરીએ છીએ, કારણ કે મીઠાઈ કેટલીક ખાવાની ગણપતિ બાપાને. મીઠાઈ ખાઈને કંટાળી ન ગયા હોય. સવારે પણ મેં એમને છે ને પરોઠા અને કચોરી અને ભાખરવડી ને દૂધ ને એવું બધું આપ્યું હતું. તો ગણપતિ બાપાને છે ને ખવડાવીને ધરાઈને મોકલવાના છે આપણે. યસ, આજે તો જોરદાર કરવાના છે. હા, ચાલો પહેરાવી દે ગણપતિ બાપ્પા. મોરિયા. પહેરાવી દે. આ દુર્વા છે ને અહીંથી અહીંયા મોઢામાં લાગશે, એમને ખૂચશે. દુર્વા છે ને ખૂચશે. નીચે પાથરી દઉં છું ભગવાનને. હા, તો એમ કર, કેમ કે દેખાતા નથી ને, એમને ખૂચશે આ દુર્વા. જો આપણે અડીએ ને, થયું એવું, આપણે જો અડીએ ને આમ તો ખૂચે છે. જો એવું થયું તું પેલા કાલે ઓલરેડી. હા, નહીં, ગળામાં નહીં પહેરાવો, બસ એવી રીતે પહેરાવી દે એટલે એમને છે ને વાગે પણ નહીં અને દુર્વાને આ આવી પણ જાય. ચલો, આજે થોડું અલગ રીતે અમે હાર પહેરાવીએ છીએ, કારણ કે આ હું જો આમ અડું છું ને તો આ ખૂચે છે. તો આપણને ખૂચે તો ભગવાનને નહીં ખૂચતું હોય. હા, તો પછી વાંધો નહીં, ચાલશે. એવી રીતે લગાડી દે, ગોઠવી દે એવી રીતે. સોરી ગણપતિ બાપા, તમને ખૂચે નહીં ને એટલા માટે અમે હાર અહીંયા લગાડીએ છીએ. હા ને ગણપતિ બાપા છે ને હાર અમે પહેરાવ્યો નથી. હાર અમે અહીંયા પગ પાસે મૂકી દીધો છે, કેમ કે ખૂચે છે એટલા માટે. બાકી ગણપતિ બાપા સરસ જ લાગે છે, નજર ન લાગે. બ્લોગ ચાલુ કરો ને, પેલા મારે ગ્રીમીને કેવું પડે કેવી દેખા ને જરા. પાછળ તો નહીં દેખ. તું વચ્ચે કેમ નથી બેસતી કોઈ દિવસ? મારી અહીંયા ભરેલું છે બધું. ચલો, તો અમે હવે ચલો અમે હવે આરતી વારતી બધું પતાવી શાંતિથી બધું ભગવાનનું કરીને. એટલે ભૂત જેવું થઈ ગયું. કેવું લાગે?
પતાવી ને કેમ કે તડકો આવી ગયો અચાનકથી એટલે એ ભૂત જેવા થઈ ગયા. તું નથી થઈ, હું થઈ ગઈ. આવ કેવું. તો ચાલો અમે અત્યારે હવે બહાર જઈએ છીએ, થોડા કામ પતાવવાના છે. કામ પતાવી ઘરે આવીને ગણપતિ બાપાના વિસર્જનની ભોગની ને બધી તૈયારી કરવાની છે. એટલે ફટાફટ બધા કામ પતાવીને આવવા છે. જો પાછા હરખા હતા એવા થઈ ગયા. ચાલો. A few moments later. તો અમે કામ બધા પતાવી લીધા છે. હવે અમે જઈએ છીએ ઘરે, કેમ કે ઘરેથી અમે મસ્ત તૈયાર થઈને નીકળીએ. કાજલ લિપસ્ટિક ઘરે પહોંચીએ ને ત્યાં હવે બધું લૂછાઈ જાય છે. તો બસ હવે અમે ઘરે જઈએ છીએ. ઘરે જઈને પપ્પાના વિસર્જનની તૈયારી કરવી છે, એમનો ભોગની તૈયારી કરવી છે, આરતી બધું કરવાનું છે, ઘણું બધું કામ છે. તો બસ હવે જેમ બને વહેલા પહોંચવાની ટ્રાય કરીએ છીએ. તમને ખબર છે ટ્રાફિક બહુ હોય છે ગામમાં. ટ્રાફિકના હિસાબે આપણે પહોંચવું હોય 15 મિનિટમાં ક્યાંય તો પહોંચી શકીએ આપણે કલાકમાં. તો હવે અમારે અડધી પોણી કલાક ગણીને જ ચાલો ને કે અમે પોણી કલાકે 1 કલાકે ઘરે પહોંચશું. એ પછી બધી તૈયારી કરશું. ચાલો તો હવે હું ડાયરેક્ટ છે ને તમને ઘરે મળું. હો તો અમે ઘરે આવી ગયા છીએ. ગણપતિ બાપાને અત્યારે થાળ ધરવાની તૈયારી થઈ રહી છે. આ શાક છે, આ બીજું શાક છે, આ થોડું ત્રીજું શાક છે, ગુલાબજાંબુ છે, આ બધું છે. તો બસ ભગવાનને હવે અમે થાળ ધરી દઈએ, પછી બીજી બધી તૈયારી કરીએ. ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા. ચલો ક્રીમીબેન થાળ ચાલુ કરી દો. મ્યુઝિક ચાલુ કરો. ચાલો. ગણપતિ બાપાના વિસર્જનની તૈયારી થઈ ગઈ છે. સૌથી પહેલાં અમે આરતી કરશું. આપણે શેના લાડવા છે? નારિયેળના ટોપરાના લાડવા છે. અહીંયા આરતીનો દીવો તૈયાર છે, પૂજાપાઠનું બધું તૈયાર છે, અહીંયા ધૂપસ્ટિક આ તે બધું તૈયાર છે. તો હવે અમે કરીએ છીએ વિસર્જન માટેની ઘરે જે આરતી કરીએ એ આરતી કરીએ છીએ. પછી અમે તૈયારી કરશું બધી. ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા. અમે જઈ રહ્યા છીએ ગણપતિ બાપાને પધરાવવા માટે રિવરફ્રન્ટ પાછળ સેટ થઈ ગયા છે. ગણપતિ બાપા પાછળ સેટ થઈ ગયા છે. ફાલ્ગુન બંને સેટ છે. ફાલ્ગુનને ગણપતિ બાપાને સંભાળીને રાખેલા છે અને અમે જઈ રહ્યા છીએ અત્યારે રિવરફ્રન્ટ કુંડ છે ત્યાં વિસર્જન કરવા માટે. બહુ સરસ કુંડ બનાવેલા છે ત્યાં. હા તો ત્યાં અમે જઈએ છીએ. આરતી થાળી આ તે બધું લઈ લીધું છે અમે ને હવે અમે ત્યાં જઈએ છીએ. ચાલો તમે પણ આવી જાઓ. યસ. ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા. ગણપતિ બાપ્પા અગલે બરસ તું ગણપતિ બાપ્પા
વિસર્જન કરવા માટે વિસર્જન અમારા ગણપતિ બાપાનું થઈ ગયું છે. બહુ સરસ થયું છે, કેમ કે અમે નીચે તો ત્યાંની બહાર કરીએ. પેલા અમે દરિયામાં કરવા જતા, આ વખતે કુંડ છે, દરિયા જેવી ફિલિંગ જ આવે છે. 2 વર્ષથી તો 2-3 વર્ષથી આપણે સોસાયટીમાં સોસાયટીમાં કરતા. કરતા હતા. ગામડે હતા ત્યારે દરિયે કરવા જતા હતા, એ પછી સોસાયટીમાં કરવા લાગ્યા. એ પછી હવે અમે કુંડમાં મોટા કુંડ બનાવ્યું છે. મસ્ત છે, મજા બહુ પબ્લિક છે, પોલીસ છે અહીંયા, પોલીસ છે કે બધું સારી રીતે મેનેજ કરે છે, કારણ કે પોલીસવાળા છે અહીંયા મેનેજ કરવા માટે કે કંઈક બોલવા ચાલવાનું ન થાય એના માટે. અને નાના નાના ગણપતિ એટલા ક્યુટ છે ને, બહુ બધા ક્યુટ છે. નાના ગણપતિ એટલા બહુ સરસ છે. ચાલો તો અમારે વિસર્જન ગણપતિ બાપાનું સરસ થઈ ગયું છે. હવે આપણે જઈએ ઘરે. ટીમી અને ફાલ્ગુને ચપ્પલ જ નથી પહેર્યા. હું શું કહું છું કે આજે આપણે લોકો બધા મળીને એક મમ્મીને સરપ્રાઈઝ આપ્યું શું? કે મમ્મીને સ્ટુડિયોમાં લઈને જઈએ, એક કપડું લઈ કહી દીધું તે મને, એમાં સરપ્રાઈઝ તો રહી નહીં. મેં હમણાં કીધું ને, તમને ક્યાં પહેલા કીધું? અચ્છા, જસ્ટ જોઈને તો અત્યારે તો ખાવા તો જઈએ પેલા. ખાઈને પછી આવીને જઈએ. ચાલો, લાગી છે ભૂખ એકદમ, એટલે હવે વિસર્જન કરીને આવી ગયા છે. ટ્રાફિક બહુ હતું એટલે વાર લાગી ને ભૂખ લાગવા લાગી, એટલે અમે અત્યારે ખાવા જઈએ છીએ. ક્રિમીને ફાલ્ગુને 2 ચપ્પલ નથી પહેર્યા. મારે ગાડી ડ્રાઈવ કરવાની હતી, કાર ડ્રાઈવ કરવાની એટલે 2 ચપ્પલ પહેરેલા છે. ક્રિમીને ફાલ્ગુન 2 ચપ્પલ વગર છે. ચાલો ખાઈ લઈએ કંઈક. આટલા બધા મુરબા છે, અલગ અલગ ટાઈપના મુરબા. પછી અહીંયા કકડી, મૂળા, ગાજર, મગ, પપૈયું, અહીંયા અથાણા. અત્યારે અમે પાપડ મંગાવ્યું છે, મસાલા પાપડ. પછી અહીંયા જો બધા સંભારા છે, અલગ અલગ ટાઈપના સંભારા છે. અહીંયા ઘી, ગોળ, પીનટ્સ, ઘણું બધું છે. તાથેલા છે. હા, મને એકચ્યુઅલી છે ને ઘણા દિવસથી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં ખાવાની ઈચ્છા હતી, તો અમે કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં ખાવા આવ્યા છીએ. કારણ કે અમદાવાદનું દરેક જગ્યાએ અલગ જ ચીઝ બટર અમને ભાવતું નથી ને કાઠિયાવાડી અમને ભાવે. કાઠિયાવાડી કંઈક ખાઈએ. આજે એકચ્યુઅલી અમે મોડા જમ્યા હતા, તો પણ ચલો આજે ખાઈ લઈએ છીએ. તો આજે અમે બહુ સરસ છે, ઘણું બધું છે. એમાં જીંજાને ભૂખ લાગી ને, હું જીંજાને કિમી દીદીને ખબર નહીં પડતી કે મને જમવાનું આપવું જોઈએ. ચા કિમી, જીંજાને ખાવાનું આપી દો. જીંજા મેં મને ભૂખ લાગી છે. ક્યાં ગયો મારી કુર્તી ખેંચે જ ક્યારની. તો ચાલો ક્રીમી બેન ખાવાનું આપી દે જીંજરને. અમે તો ખાઈને આવી ગયા છીએ. અરે અમે થોડું પાર્સલ કરાવ્યું, ક્યાં લઈ આવ્યા? ચાલો તો હું તમારી બધા પાસેથી રજા લઉં. આ સામે હજી સ્થાપનાની બધું સામાન બધું પડ્યું છે, કારણ કે દીવો ચાલુ રહેશે. આની વાટ એટલી સરસ છે ને, ઘી પૂરેલું છે ને, એટલે આખી રાત ચાલુ રહેશે. અને કાલે સવારે અમે ઉત્થાપન કરશું અને આ બધું પધરાઈ આવશું સારી રીતે જઈને વહેતા પાણીમાં. અને હું તમને મળું નેક્સ્ટ બ્લોગમાં. ચાલો આવજો, ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય ગણેશ, ગણપતિ બાપ્પા. ચાલો થાકી ગયા છે, વહેલા સૂઈ જવું છે આજે.